હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં છો અને યસ બધા જ વ્યવસ્થિત રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા જ હશો કે ના? કઈ નહીં. હવે આપણે જે ભણીએ છીએ એના પર પાછા આવીએ. આપણું ચેપ્ટર 6 સુરેખા ક્ષમતાઓ ચાલી રહ્યું છે. એક ચલની સુરેખા ક્ષમતા આપણે જોઈ લીધી છે. બે ચલની સુરેખા ક્ષમતા, એના સિવાય ત્રીજો ટોપિક આપણે ઉમેર્યો હતો બે ચલની સુરેખા ક્ષમતાની સહમતી, એટલે કે એક કરતા વધારે બે ચલની અસમતા હોય એનો આલેખ પરથી ઉકેલ. ઓકે, એમાં આપણે અમુક એક્ઝામ્પલો જોયા. 6.3 ના પણ આપણે અમુક એક્ઝામ્પલ જોયા. મેં તમને અમુક હોમવર્કમાં પણ આપ્યા છે, એ તમારે કરવાના છે. હવે સાથે 6.3 માં અમુક જે એક્ઝામ્પલો છે બાકી રહેશે, એમાંથી જે મારે બતાવવાના છે એ હું બતાવીને પછી આપણે આગળ વધીએ. ઓકે, તો જસ્ટ અહીંયા એક્ઝામ્પલ આપણે જોઈએ. નીચે આ બધામાં કોમન રહેશે. નીચેની અસમતા સહમતીનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવો. ઓકે, ને આપણે આલેખ પરથી જ મેળવવાનો છે. આપણા સિલેબસમાં એ જ વસ્તુ છે. ઓકે, ના અહીંયા 3x + 4y ≤ 60, x + 3y ≤ 30, x is greater than equals to 0 and y is greater than equals to 0. ઓકે, આ ચાર અસમતાઓ. ઓકે, યસ, આ ચાર અસમતાઓને આપણે એક જ આલેખ પર દર્શાવવાની છે અને ચારેનો જે સામાન્ય પ્રદેશ થાય એનો ઉકેલ પ્રદેશ કહેવાય. ઓકે, સામાન્ય પ્રદેશ મેળવવા માટે આ બે વસ્તુ તો તમને ખબર પડી ગઈ છે. x is greater than equals to 0 અને y is greater than equals to 0. એટલે આ વસ્તુ એ બીજું કંઈ નહીં, પહેલું ચરણ દર્શાવે છે. ઓકે, કારણ કે x બરાબર 0 એ y અક્ષ કહેવાશે અને y બરાબર 0 એ x અક્ષ કહેવાશે. અને યસ, x is greater than equals to 0 એટલે જમણી બાજુ x ની, y અક્ષની જમણી બાજુ, y is greater than equals to 0 એટલે કે x અક્ષની ઉપરની બાજુ. આ બંનેનો સામાન્ય પ્રદેશ એ પહેલું ચરણ થશે. એટલે આ તો થઈ ગયું. બાકીની આ બેનું આપણે જોવું પડે. અને યસ, આ બે સિવાય એટલે x બરાબર અચળ અને y બરાબર અચળ, એ x બરાબર અચળ એ શિરોલંબ રેખા અથવા તો x અક્ષને લંબ રેખા, y બરાબર અચળ એ સમક્ષિતિજ રેખા કે x અક્ષને સમાંતર રેખા, બેમાંથી તમે એક પણ કહી શકો છો. બાકીની જે છે જેમાં બંને ચલ હોય x અને y, એમાં ત્રાસી રેખાઓ આવશે. એના માટે આપણે ઓછામાં ઓછા એ રેખા પરના બે ભિન્ન બિંદુઓ જોઈએ. બસ એના પરથી આપણે સ્ટાર્ટ કરવાની છે. એટલે અહીંયા આપણે જે પહેલી અસમતા આપી છે આપણને એ જોઈએ. 3x + 4y ≤ 60. ઓકે, આના પરથી પહેલા રેખાનું સમીકરણ એટલે કે બરાબર લઈને 3x + 4y = 60. યસ, આ રેખાનું સમીકરણ થશે. આ રેખા પરના બે ભિન્ન બિંદુ, કારણ કે રેખા પરના કોઈ પણ બે ભિન્ન બિંદુ મળી જાય તો આપણે એ રેખા દોરી શકીએ છીએ કે એને દર્શાવી શકીએ છીએ. બરોબર છે? એના માટે આગળ જે કર્યું છે એ પ્રમાણે જ જો x બરાબર 0 લો એટલે એનો અર્થ કે આના રેખા પરના બે ભિન્ન બિંદુ શોધવાના છે. x બરાબર 0 જો આમાં મૂકીશ તો આ સમીકરણ થઈ જશે 4y = 60, એટલે કે y બરાબર 15 મળશે. એટલે આને અનુરૂપ એક બિંદુ થશે. x આમ 0, y આમ 15, 0, 15. એટલે આ બિંદુ આ રેખા પરનું હશે. નેક્સ્ટમાં આપણે અહીંયા y બરાબર 0 લઉં છું. y બરાબર 0 આમાં મૂકીશ તો મને આ સમીકરણ શું થઈ જશે? 3x = 60, એટલે કે x બરાબર 20. એટલે આને અનુરૂપ x બરાબર 20, એટલે આ બિંદુ થશે. x આમ 20 અને y આમ 0, એટલે કે આ 20, 0. આ બંને આ રેખા પરના બિંદુઓ થશે. એટલે આ બે બિંદુઓને આપણે દર્શાવીને રેખા દોરી શકીશું. ઓકે, નાઉ પછી એનો પ્રદેશ નક્કી કરવા માટે નેક્સ્ટ પછી આપણે ભેગું જોઈએ છે. અહીંયા જે બીજી અસમતા છે એ હું લખું છું. બીજી અસમતા છે આપણા પાસે x + 3y ≤ 30. આ વસ્તુ આપણા પાસે છે. યસ, એના પરથી રેખાનું સમીકરણ એટલે કે x + 3y = 30 મળશે. આ રેખા પરના બે બિંદુ આ જ રીતે જો હું x બરાબર 0 આ લઉં છું ને આમાં x બરાબર 0 મૂકું છું તો 3y = 30, એના પરથી y બરાબર 10 મળે આપણને. એટલે કે યસ, 0, 10 એ આ એક રેખા પરનું બિંદુ કહેવાશે. એ જ રીતે નેક્સ્ટમાં y બરાબર 0 લઈશ તો યસ, આ સમીકરણ થઈ જશે x બરાબર 30, એટલે કે x નું મૂલ્ય 30 થશે. આને અનુરૂપ આપણને બિંદુ 30, એટલે આ બે બિંદુ આ રેખા પરના બિંદુઓ છે. ઓકે, ના અહીંયા બીજી એક વસ્તુ આપણે જોઈ લઈએ કે જો બધા જ આમ ધન મળે છે અને એના સિવાય અહીંયા x is greater than equals to 0, y is greater than equals to 0, એ બી પ્રથમ ચરણ દર્શાવે છે. આપણે જસ્ટ ખાલી પ્રથમ ચરણ મોટું દર્શાવીશું, બાકી નાનું દર્શાવીશું તો
કોઈ જ વાંધો નથી. અને એના સિવાય જે આપણે સ્કેલ લેવાનો હોય છે, ઓકે, અહીંયા 1 2 3 કરીને લખવા જઈશું. અહીંયા જામ પહેલા આપણે ઓબ્ઝર્વ કરવાના. અહીંયા એક્સયામ જોઈએ તો મોટામાં મોટો એક્સયામ કેટલો મળે છે આપણને? 30. તો યસ 1 2 3 વાળું નહીં, પણ આપણે 5ના સ્ટેપમાં લઈશું તો યસ એ સરળતાથી બતાવી શકાશે. વાયામ સૌથી મોટું મૂલ્ય 15 છે. તો યસ બંને 5ના સ્ટેપમાં, એક અને વાયામ બંનેને 5 સ્ટેપમાં બતાવીને સ્કેલિંગ કરીશું તો આપણે સરળતાથી આ વસ્તુ બતાવી શકીશું. ઓકે, અહીંયા હું શું કરું છું? યસ મેં તમને કીધું એ પ્રમાણે યસ પહેલું ચરણ હું મોટું લઉં છું. ઓકે, કારણ કે આના પરથી ખબર પડી કે ઉકેલ એ પ્રથમ ચરણમાં જ આવશે અને જે યામ છે એ બી બધા જ ધન મળે છે, એટલે કે પ્રથમ ચરણના જ મળે છે. તો યસ પ્રથમ ચરણનું જ મુખ્યત્વે કામ છે. ઓકે, અહીંયા x ડેશ ઉગમ બિંદુ y ડેશ અને જેમ કીધું એ પ્રમાણે 5 10 15 20 25 30 એ તો 5 સ્ટેપમાં લખ્યું છે. એ રીતે અહીંયા પણ 5 10 15 20 25 -5 -10 -15. ઓકે, ના હવે આપણે પહેલી અસમતાનું નિરૂપણ કરીએ. ઓકે, પહેલી અસમતા એટલે આ રેખા પરના બિંદુ કયા છે? 0 15. x m 0 છે એટલે આ બિંદુ y અક્ષ પરનું બિંદુ હોય. y અક્ષ પરના કોઈ પણ બિંદુની લાક્ષણિકતા એનો x m 0 થાય એટલે 0 15 એ y અક્ષ પરનું બિંદુ છે. 0 15 આ વસ્તુ થશે. ઓકે, બીજું બિંદુ કયું છે? 20 0 અને y m 0 છે. યસ, y m 0 હોય એ x અક્ષ પરનું બિંદુ હોય, કારણ કે x અક્ષ પરના કોઈ પણ બિંદુની લાક્ષણિકતા કે એનો વાયામ 0 છે. 20 0 એટલે આ વસ્તુ થશે અહીંયા. હા, 20 0. યસ, હવે આ બંનેને જોડતી રેખા, હવે આ બંનેને જોડતી રેખા આપણે ઘાટી દોરવાની છે કે ત્રુટક દોરવાની છે એ અસમતા પરથી નક્કી થશે. અહીંયા અસમતા મિશ્ર અસમતા છે તો આપણે આ લાઈન ઘાટી દોરવાની છે. આ બંનેને જોડતી રેખા આપણે દોરવાની. હવે આ જે રેખા છે એ બીજું કઈ નથી, 3x અને જસ્ટ સર જે બધું લખે છે તમારે બધું જ લખવાનું હોય. +4y = 60. ઓકે, ના હવે આ રેખા આ સમતલનું બે ભાગમાં વિભાજન કરે છે. ઓકે, બે અર્ધતલમાં વિભાજન કરે છે. આ ઉપરનું અર્ધતલ, આ નીચેનું અર્ધતલ અને આ અસમતાનો ઉકેલ આ બેમાંથી કોઈ એક અર્ધતલ હશે. એના માટે આપણે હવે જે રેખા પરનું ના હોય અને કોઈ એક અર્ધતલમાંનું બિંદુ, બંનેમાંથી કોઈ બી એક અર્ધતલમાંનું બિંદુ લેવાનું. એમાં જો 0 0 એટલે કે ઉગમ બિંદુને પ્રાધાન્ય આપવાનું કે જેનાથી ગણતરી સરળ રહેશે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ તો કે 0 0 એ આ રેખા પરનું બિંદુ નથી અને 0 0 આ નીચેના અર્ધતલમાં છે. 0 0 માટે આપણે આ અસમાનતાનું ચકાસીશું. જો 0 0 એ આ અસમાનતાનું સમાધાન કરે તો 0 0 જે અર્ધતલમાં છે એ અર્ધતલ એનો ઉકેલ પ્રદેશ કહેવાશે. અને જો 0 0 લઈએ અને 0 0 જો આ અસમતાનું સમાધાન ન કરે તો 0 0 ના હોય એ અર્ધતલ એનો ઉકેલ પ્રદેશ કહેવાય, એટલે કે ઉપરનો કહેવાય. એ આપણે હવે ચકાસણી કરવાની. એટલે અહીંયા 0 0 માટે ચકાસણી. ઓકે, એનો મતલબ x બરાબર 0 અને y બરાબર 0 આ અસમતામાં મૂકવાનું. યસ, અહીંયા 3x 3 into 0 plus 4y એટલે 4 into 0 less than equals to 60. આ 0 થશે. 0 less than equals to 60. યસ, 0 less than 60 સાચું કહેવાય કે ના કહેવાય? એ જે સત્ય છે. આનો અર્થ 0 0 જે અર્ધતલમાં છે એ અર્ધતલ એનો ઉકેલ પ્રદેશ કહેવાશે. માટે 0 0 આ અસમાનતાનું સમાધાન કરે છે. એટલે બિંદુ 0 0 હોય તે અર્ધતલ આ અસમતાનો ઉકેલ પ્રદેશ થાય. ઓકે, આ
ઓપ્શનલ પાર્ટ છે, તમે જો ડાયરેક્ટ ત્યાં સમજી શકતા હો ડાયરેક્ટ તમે એમાં મૂકીને ચેક કરી શકતા હોય તો વાંધો નથી. હવે અહીંયા એનો અર્થ 0 0 નીચેના અડધરમાં છે, એટલે આની નીચેનું અડધર એ આનો ઉકેલ પ્રદેશ કહેવાશે. 3x + 4y ≤ 16 નો. પણ અહીંયા આપણે એ ભાગ રેખાંકિત નથી કરવાનો, જસ્ટ અહીંયા આપણે સિમ્બોલિકલી લખવાનું છે, કારણ કે આપણે બધાની 4 4 અહીંયા નિરૂપણ કરીને પછી એ 4 4 માં જે સામાન્ય પ્રદેશ બતાવે એ સામાન્ય પ્રદેશ એનો ઉકેલ પ્રદેશ કહેવાય, એને આપણે રેખાંકિત કરવાનું છે. ઓકે, જસ્ટ આ પહેલી પતી ગઈ. નેક્સ્ટ બીજી માટે પહેલા તો આને અનુરૂપ રેખા દોરવાની. આ રેખા પરના બિંદુ 0 10. ઓકે, યસ, આ y અક્ષ પરનું બિંદુ આ મળશે 0 10. બીજું છે 30 0. ઓકે, 30 0 એટલે આ રહ્યું. આ બંનેને જોડતી રેખા, અને રેખા ગાંઠી દોરવાની કે ત્રુટક દોરવાની એ અસમતા કયા પ્રકારની છે એના પરથી. ચુસ્ત હોય તો ત્રુટક, અને જો મિશ્ર હોય તો આપણે ગાંઠી. અહીંયા લેસ ધેન ઇક્વલ્સ ટુ મિશ્ર છે, એટલે અહીંયા આ બંનેને જોડતી જસ્ટ ગાંઠી લાઈન દોરીશું. ઓકે, ધેટ ઇઝ અ સોલિડ લાઈન. ઓકે, હવે આ રેખા શું છે? તો આ રેખા છે x + 3y = 30. ઓકે, ના હવે x + 3y = 30 આ રેખા અગેન આ સમતલનું બે ભાગમાં વિભાજન કરે છે, આ ઉપરનું અર્ધતલ ને આ નીચેનું અર્ધતલ. હવે રેખા પરનું ના હોય અને બે માંથી કોઈ એક અર્ધતલનું માનું બિંદુ આપણે પસંદ કરીને એ બિંદુ માટે આ અસમતાની ચકાસણી કરવાની, અને એ બિંદુ માટે જો આપેલ રેખા પર 0 0 નથી તો 0 0 ને પ્રાધાન્ય આપવાનું. અહીંયા યસ 0 0 એ આના નીચેના અર્ધતલમાં છે, એટલે 0 0 માટે ચકાસણી કરતા અહીંયા 0 0 માટે ચકાસણી. ઓકે, આ સમતામાં x = 0 y = 0 મૂકીને આ અસમતાનું સમાધાન કરશે કે નહીં એ આપણે જોવાનું છે. અહીંયા x = 0 0 થઈ જશે. 3 × 0 ≤ 30, એટલે કે 0 ≤ 30. યસ, 0 30 જેટલું કે 30 કરતા નાનું, બે માંથી કોઈ એક વસ્તુ. યસ, 0 30 કરતા નાનું છે, સાચું છે, જે સત્ય છે. આ સત્ય છે, એનો અર્થ 0 0 એ આ અસમતાનું સમાધાન કરે છે, માટે 0 0 જે અર્ધતલમાં હોય એ અર્ધતલ એનો ઉકેલ પ્રદેશ કહેવાશે. માટે 0 0 ને સમાવતું અર્ધતલ આ અસમતાનો ઉકેલ પ્રદેશ થાય. નીચેના ભાગમાં છે, એટલે આના પ્રમાણે આ નીચે. ઓકે, ના છેલ્લું તો સિમ્પલ છે. x = 0. પહેલા તો x = 0. x = 0 એટલે કે y અક્ષ એ જ x = 0 કહેવાય, કારણ કે y અક્ષ પરના કોઈ પણ બિંદુની લાક્ષણિકતા એનો x એમ 0 છે, એટલે આ જ છે x = 0. અને અહીંયા શું છે? x = 0 એનો મતલબ x નું મૂલ્ય 0 કે 0 કરતા મોટું. આ બધા x ના મૂલ્યો છે, x અક્ષ પર છે. x નું મૂલ્ય x 0 કે 0 કરતા મોટું, એટલે કે જમણી બાજુ આને અનુરૂપ આવશે આ બાજુની. એ જ રીતે y = 0, એટલે પહેલા તો y = 0. y = 0 એ બીજું કઈ નહીં, x અક્ષ પોતે, કારણ કે x અક્ષ પોતે રેખા દર્શાવે છે. યસ, બંને બાજુ વિસ્તરેલી છે. આ રેખા થશે y = 0. અને આપણે અહીંયા y = 0 નો મતલબ y નું મૂલ્ય 0 કે 0 કરતા મોટું. આ બધા મૂલ્યો y ના છે. y નું મૂલ્ય 0 કે 0 કરતા મોટું, ઉપરનો અર્ધતલ છે. હવે આ 4 4 નો ઉકેલ મેળવવાનો, 4 4 નો સામાન્ય પ્રદેશ આપણે શોધવાનો. સામાન્ય પ્રદેશ શોધવામાં પહેલા જે x = એટલે એક ચલની જે અસમતાનું હોય ને એનો પહેલા પ્રદેશ નક્કી કરવાનો. અહીંયા x = 0 અને y = 0. x = 0 અને y એટલે પહેલા જે બી ઉકેલ પ્રદેશ આવશે પહેલા ચરણમાં આવશે. ઓકે, એટલે આમાં આવશે. આમાં હવે આ બંને અસમતાનું બી સમાધાન થવું જોઈએ. આમાં આની નીચેનો, એટલે આખો પ્રદેશ થશે પાછો આની નીચેનો, એટલે આ પ્રદેશ નીકળી જશે. ખાલી આ પ્રદેશ જે છે એ 4 4 અસમતાનું સમાધાન કરે, એટલે અહીંયા 4 4 અસમતાનું સમાધાન કરતો પ્રદેશ આપણે લઈએ. ઓકે, જો ઇનકેસ તમે આ લેતા તો આમાં આ અસમતાનું સમાધાન નહીં થાય. ઓકે, આ વસ્તુ લેતા તો એમાં આ અસમતાનું સમાધાન થશે, પણ આનું સમાધાન નહીં થાય. જ્યારે આ પ્રદેશમાં જે મેં રેખાંકિત કર્યો છે, આની નીચેનો બી આવી ગયો, આની નીચેનો આવી ગયો. યસ, આ બાજુ અને
જસ્ટ ચારે ચાર અસમતાનું સમાધાન કરતો પ્રદેશ કહેવાશે. એટલે આ એનો ઉકેલ પ્રદેશ કહેવાશે. આ ચારે ચાર અસમતાનો that is 3x plus 4y less than equals to 60, x plus 3y less than equals to 30, x greater than equals to 0 અને y greater than equals to 0. આ ચાર અસમતાનું સમાધાન કરતો આ ઉકેલ પ્રદેશ કહેવાય. જસ્ટ આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. યસ, નવું કઈ જ નથી, એકનું એક જ છે, નવો કોઈ લોજિક નથી. યસ, જસ્ટ જે રૂલ્સ છે કે જે સિસ્ટમ છે, જે આપણે સ્ટેપ્સ લખ્યા છે એ સ્ટેપનું અનુકરણ કરતું જવાનું છે, બીજું કઈ જ નથી. ઓકે, પણ મહત્વ એ દ્રષ્ટિએ છે કે આનો ઉપયોગ આપણે 12માં એક ચેપ્ટરમાં સુરેખા આયોજનમાં બેઠો કરવાનો છે. આજે આપણે કરીએ છીએ આ બધી જ વસ્તુઓ. યસ, આ રીતનો જેનો ઉપયોગ છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો એક એક્ઝામ્પલ લખ્યું છે, 13મો એક્ઝામ્પલ લખ્યું છે, જોઈએ. ઓકે, ના અહીંયા પણ ચાર અસમતાઓ છે, ઇનફેક્ટ 5 છે. x, y greater than equals to 0, આનો અર્થ x greater than equals to 0 અથવા તો y greater than equals અને y greater than equals to 0, અને આ x is greater than equals to 0 અને y is greater than equals to 0 એટલે પહેલા ચરણમાં આનો ઉકેલ. યસ, એ આપણે નક્કી થઈ જાય. ઓકે, ના એક પછી એક અસમતા જોતા જઈએ. તો ફર્સ્ટ જે બે ચલની છે એના માટેના બિંદુઓ શોધવાના છે. અહીંયા 4x plus 3y less than equals to 60. યસ, માટે પહેલા આપણે રેખાનું સમીકરણ 4x plus 3y બરાબર લઈ લેવાનું 60. આ રેખા પરના બે બિંદુઓ, એટલે અહીંયા જો x બરાબર 0 લઉં છું, જસ્ટ x અને y નું આ બેનું સમાધાન કરતા બે બિંદુ આપણે શોધવાના છે. x બરાબર 0 લઈશ તો આ થશે 3y બરાબર 60 એટલે કે y બરાબર 20 મળશે. આને અનુરૂપ એક બિંદુ થશે x યામ 0 y યામ 20 એ આ રેખા પરનું બિંદુ. નેક્સ્ટ સ્ટેપમાં y બરાબર 0 લઉં છું તો યસ 4x બરાબર 60 એટલે કે x બરાબર આપણને 15 એટલે આને અનુરૂપ બિંદુ મળશે 15 0. ઓકે, આ એક વસ્તુ થઈ ગઈ. ના બીજી અસમતાનું જોઈ લઈએ. બીજી અસમતા છે આપણા પાસે y greater than equals to 2x. યસ, અહીંયા y અને x બંને બાજુ છે તો આપણે પહેલા એક બાજુ બધું લઈ જઈએ. તો આપણે આને y ને જો હું જમણી બાજુ લઈ જાઉં તો અહીંયા 0 greater than equals to 2x અને આ બાજુ ગયો એટલે માઇનસ y, એટલે એનો અર્થ 2x minus y less than equals to 0 થશે. યસ, x અને y બંને ચલ છે, આ રેખા દર્શાવશે. પહેલા આ રેખા પરના બે બિંદુઓ, પહેલા એના માટે 2x minus y બરાબર 0 આ રેખા થશે. યસ, આ રેખા પરના બે ભિન્ન બિંદુઓ શોધવાના છે. જો હું x બરાબર 0 લઉં છું તો યસ એકચ્યુઅલી 2x બરાબર y થાય. x બરાબર 0 તો y બરાબર પણ 0 મળે. એનો મતલબ 0 0 એ આ રેખા પરનું બિંદુ છે. હવે y બરાબર 0 આવી ગયું છે, બીજા બિંદુ માટે y બરાબર 0 આપણે લઈ શકીશું નહીં, કારણ કે 0 મૂકશો તો x બરાબર 0 આનું આ જ બિંદુ મળે. પણ અહીંયા રેખા દોરવા માટે આપણા પાસે બે ભિન્ન બિંદુઓ હોવા જોઈએ છે. તો યસ, તમે x નું બીજું કોઈ પણ મૂલ્ય તમે લઈ શકો છો, કોઈ વાંધો નથી. યસ, શરત એટલી જ કે જે યામ લઈએ એ યામ આ સમીકરણનું સમાધાન કરતો હોય. ઓકે, જો અહીંયા હું યસ આ 15 માં આવી ગયા છે ને, તો જસ્ટ હું લઉં છું x બરાબર 5 લો. ઓકે, 5 નો પ્રોબ્લેમ, કારણ કે 15 20 છે તો એના પ્રમાણે મેં લીધું છે. x બરાબર 5 લઈશ તો y બરાબર મને શું મળશે? યસ 10. એટલે આના અનુરૂપ બિંદુ થશે 5 10. ઓકે, થોડું આ રીતે સ્માર્ટ થવાનું. અહીંયા બધા બિંદુઓ જે છે 0 20 15 20 તો યસ એના પ્રમાણે યસ એના ગુણાંકમાં કોઈ આવતું હોય તેવા પ્રમાણના બિંદુના, જેનાથી આપણે સરળતાથી આ વસ્તુનું નિરૂપણ કરી શકીએ. ઓકે, બાકી જે છે એક ચલની છે એ આપણે જસ્ટ ડાયરેક્ટલી લખી શકીશું, કારણ કે આપણે ભણી ચૂક્યા છે કે x બરાબર અચળ એ શિરોલંબ રેખા અને y બરાબર અચળ એ સમક્ષિતિજ રેખા. યસ, એટલે એના પ્રમાણે આપણે બાકીનું કરીશું. ઓકે, ના હવે આ બધી અસમતાઓનું આપણે નિરૂપણ કરીએ. નિરૂપણ કરવામાં આપણે જોઈએ તો યસ બધા જ યામ ધન છે. યસ, એટલે અહીંયા જે મેઇન વસ્તુ આપણે કન્સન્ટ્રેટ કરવાની છે પહેલા ચરણમાં કરવાની છે. તો યસ, તમે પહેલું ચરણ થોડું મોટું બતાવી શકશો, કોઈ વાંધો નથી, કે જેનાથી આપણે જસ્ટ ગ્રાફ વ્યવસ્થિત દોરી શકીએ.
0 x x dash y y dash યસ હવે આપણે જોઈએ તો અહીંયા યસ નંબરો લખતા પહેલા x યામ મહત્તમ કેટલો આવે છે આપણા પાસે બધામાં 15 આવે છે y યામ મહત્તમ 20 આવે છે એટલે કે યસ 5 ના ગુણાંકમાં છે તો અહીંયા 5 10 15 રીતે લખીશું 5 10 15 20 -5 -10 -15 5 10 15 20 25 -5 -10 કોઈ વાંધો નથી ઓકે હવે પહેલી અસમતાનું આપણે નિરૂપણ કરીએ એમાં કયા બિંદુઓ છે 0 20 એટલે આ y અક્ષ પરનું બિંદુ 0 20 એટલે આ થશે 0 20 બિંદુ બીજું છે 15 0 એટલે કે x અક્ષ પરનું બિંદુ આ 15 0 હવે આ બંનેને જોડતી રેખા બનાવવાની છે રેખા દાટી કે તૂટક એ અસમતા પરથી નક્કી થશે યસ મિશ્ર અસમતા હોય તો આપણે જસ્ટ ઘાટી લાઈન દોરવાની જસ્ટ આ બંનેને જોડતી સોલિડ લાઈન ઓકે હવે આ રેખા કોનું છે તો કે 4x 3y આ રેખા પોતે 4x 3y ઇઝ ઇક્વલ્સ ટુ 60 રેખા છે ઓકે હવે આ અસમતાનો ઉકેલ આ રેખા બે અડતલમાં વિભાજન કરે છે આ ઉપરનું અડતલ ને આ નીચેનું અડતલ એવું છે આપણને હવે આ અસમતાનો ઉકેલ કાં તો આ અડતલ હોય કે આ અડતલ હોય યસ એના માટે આપણે હવે નેક્સ્ટ સ્ટેપમાં એના માટે રેખા પર ના હોય એવું બે અડતલમાંથી કોઈ એક બિંદુ એમાં પણ જો રેખા પર 0 0 ના રેખા એ ઉગમ બિંદુમાંથી પસાર ના થતી હોય તો આપણે 0 0 જે અડતલ હોય એ અડતલને પ્રાધાન્ય આપવાનું ને બિંદુ માટે ચકાસણી કરવાની 0 0 એ આ રેખા પરનું નથી લઈએ 0 0 માટે ચકાસણી કરીશું તો યસ અહીંયા 0 0 માટે ચકાસણી કે x બરાબર 0 y બરાબર 0 આ અસમતામાં મૂકવાનું 4 into 0 plus 3 into 0 less than equals to 60 એટલે 0 less than equals to 60 એનો અર્થ આ જે સ્ટેટમેન્ટ આવ્યું એ સત્ય છે કે નહીં એ સાચું છે 0 less than 60 ઓકે જે સત્ય છે માટે 0 0 જે અડતલ 0 0 સમાવતું હશે એ અડતલ આનો ઉકેલ પ્રદેશ કહેવાશે માટે જે અડતલ અથવા બિંદુ 0 0 સમાવતું અડતલ આ અસમતાનો ઉકેલ પ્રદેશ થાય 0 0 સમાવતો એટલે કે નીચેનું અડતલ થવાનું અહીંયા આપણે રેખાંકિત નહીં કરવાનું ફક્ત આપણે ઇન્ડિકેટિવ અહીંયા લખીશું કારણ કે બધાનું ભેગું છેલ્લે આપણે રેખાંકિત કરવાનું છે ઓકે નેક્સ્ટ બીજી અસમતાનું પહેલા નિરૂપણ કરીએ તો આ રેખા પરના બિંદુઓ કયા છે 0 0 એટલે કે યસ આ ઉગમ બિંદુ છે 0 0 યસ બીજું બિંદુ કયું છે 5 x યામ બરાબર 5 y યામ બરાબર 10 x યામ બરાબર 5 y એટલે 5 10 એટલે આ બંનેને જોડતી યસ આ 5 10 હવે અહીંયા આ બંનેને જોડતી રેખા એ 2x - y પણ અહીંયા રેખા આપણે જે ઘાટી દોરવાની છે કે ત્રુટક દોરવાની છે એ અસમતા પરથી અહીંયા મિશ્ર અસમતા છે કે ઘાટી લાઈન આ બંનેમાંથી પસાર થતી રેખા ડાર્ક ઓકે યસ અહીંયા આ કહેવાશે 2x - y બરાબર 0 રેખા કહેવાશે આ ઓકે ના હવે આ રેખા આ અડતલનું આ રેખા આ સમતલનું બે અડતલ આ ઉપરનું અડતલ કહેવાય આ નીચેનું અડતલ કહેવાય ઓકે ના આ બે અડતલમાંથી કોઈ એક અડતલ એ આ અસમતાનો ઉકેલ હશે એના માટે રેખા સિવાયનું બંને અડતલમાંથી કોઈ એક અડતલમાંનું બિંદુ યસ આપણે જોઈએ તો આ રેખા હવે અહીંયા અને એમાં આપણે 0 0 ને પ્રાધાન્ય આપીએ છીએ પરંતુ અહીંયા આ રેખા પોતે જ 0 0 માંથી પસાર થાય છે એટલે કે આ રેખા પરનું બિંદુ 0 0 છે એટલે 0 0 માટે ચકાસણી નહીં કરવાની એના સિવાયનું બીજું કોઈ કારણ કે જે બિંદુ માટે આપણે ચકાસણી કરતા હોઈએ છીએ એ બિંદુ રેખા પરનું ન હોવું જોઈએ
શૂન્ય શૂન્ય આ રેખા પરનું છે, શૂન્ય શૂન્ય માટે નહીં થાય. એના સિવાય બીજું કોઈ જસ્ટ આ બિંદુ યસ આ 5 એ ઉપરના અડધમાં થઈ ગયું. તો યસ આના યામ શું છે? તો યસ આ વાય અક્ષ પરનું બિંદુ છે, એના યામ થશે 0 5. ઓકે, એટલે અહીંયા 0 5 માટે ચકાસણી કરતા. ઓકે, એટલે અહીંયા 0 5 માટે ચકાસણી. ઓકે, યસ આ ફરક તમારે સમજવાનો છે. અહીંયા આપણે 0 0 માટે આને કરીએ છીએ કારણ કે 0 0 એ આ રેખા પરનું બિંદુ નથી, અને યસ અને નીચેના અડધરમાંનું હતું કોઈ પણ એક અડધરમાંનું, રેખા સિવાયનું કોઈ પણ અડધરમાંનું બિંદુ. જ્યારે આ કિસ્સામાં 0 0 એ રેખા પર જ આવી જાય છે. યસ, એટલે રેખા પરના બિંદુ નહીં, એના સિવાયના બંને અડધરમાંનું કોઈ બિંદુ નહીં. જસ્ટ અહીંયા સરળતા ખાતર આપણે જોઈએ તો આ 5 એટલે કે આ બિંદુ ઉપરના અડધલમાં છે, અને યસ એના યામ થશે 0 5. એટલે અહીંયા 0 5 માટે ચકાસણી કરીએ છીએ. જો 0 5 આ અસમતાનું સમાધાન કરશે તો 0 5 જે અર્ધતલમાં છે એ અર્ધતલ એ આ અસમતાનો ઉકેલ, અને જો 0 5 એ આ અસમતાનું સમાધાન ના કરે તો 0 5 સિવાયનું જે 0 5 જે અર્ધતલમાં નથી, એટલે બીજું જે અર્ધતલ બાકી રહ્યું એનો ઉકેલ પ્રદેશ કહેવાશે. 0 5 આનું સમાધાન કરશે તો આ, 0 5 આનું સમાધાન નહીં કરતું યસ નીચેનો પ્રદેશ એ આપણે નક્કી થશે. ઓકે, 0 5 યસ મૂળ અસમતામાં મૂકશો તો વાંધો નથી. x બરાબર 0 અને y બરાબર 5. એટલે અહીંયા y બરાબર 5 ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ x બરાબર 0. એટલે 5 ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0 સત્ય છે કે નહીં? યસ સત્ય. 5 ઇઝ ગ્રેટર દેન 0 જે સત્ય છે માટે બિંદુ 0 5 ને સમાવતું અડધલ આ અસમતાનો ઉકેલ પ્રદેશ થાય. એટલે જે ઉપરનો ભાગ ઉપરના અડધલમાં છે, અહીંયા ફક્ત આપણે એરો કરીને આપણું બધું જ હમણાં રેખાંકિત કરવાની જરૂર નથી. હવે બાકીની જે રહી અસમતાઓ, x is greater than equals to 0, x is greater than equals to 3. x is greater than equals to 3 એટલે કે પહેલા તો x બરાબર 3. x બરાબર અચળ એ શિરોલંબ રેખા, અને જે અચળ હોય એ x ના મૂલ્યમાંથી પસાર થતું હોય. અહીંયા x is greater than equals to 3 એટલે કે x બરાબર 3 આપણે લાઈન દોરવાની. x બરાબર અચળ એ શિરોલંબ રેખા 3 એટલે કે જસ આ 0 5 છે તો 3 અહીંયા કઈક હશે, અહીંયા આ થશે x બરાબર 3. ઓકે, ના જસ અહીંયા કોઈ આ 3 હશે. જસ અહીંયા આપણે લખ્યા નથી પણ આ જસ 3 હશે. ઓકે, ના જસ અંદાજિત એક્ઝેક્ટ ગ્રાફ નથી દોરવાનો, અંદાજિત ગ્રાફ જ દોરવાનો છે ને રફ ગ્રાફ જ દોરવાનો છે. ઓકે, સર જે રીતે દોરે છે એ રીતે તમારે દોરવાનો છે. ઓકે, ના હવે આ વસ્તુઓ થઈ ગઈ. હવે આના સિવાય જે મને બીજી છે x is greater than equals to 3. યસ, આ x બરાબર 3, x is greater than equals to 3 એનો મતલબ x નું મૂલ્ય 3 કે 3 કરતા મોટું. x નું મૂલ્ય, આ બધા x ના મૂલ્યો 3 કે 3 કરતા મોટું મૂલ્ય એટલે કે આ જમણી બાજુ. ઓકે, ના છેલ્લી બે x greater than equals to 0 અને y greater than equals to 0. આ તો તમને ખબર છે. આ જે લાઈન છે y અક્ષ એ પોતે x બરાબર 0, x greater than equals to 0 એટલે કે આ ભાગ, અને આ જે x અક્ષ છે એ પોતે જ થશે y is equals to 0, અને y is greater than equals to 0 એટલે આની ઉપરનો ભાગ. ઓકે, ના હવે આ બધાનો સામાન્ય પ્રદેશ આપણે શોધીએ. સામાન્ય પ્રદેશ શોધવા માટે કઈ રીતે કરવાનું અહીંયા ધ્યાનથી જોવાનું છે. પહેલા તો આ x is greater than equals to 0 અને y એટલે કે પહેલું ચરણ એટલે કે જે ઉકેલ પ્રદેશ છે પહેલા ચરણમાં આવશે. ઓકે, એના સિવાય હવે આમાંથી બી x is greater than equals to 3 એટલે આ ભાગ થઈ ગયો, એટલે જસ્ટ કઈ હશે તો આગલા ભાગમાં હશે. એમાં પાછી આ બે અસમતાઓ, આમાં આની નીચેનો આની ઉપરનો, તો આ જે નાનો ત્રિકોણ બને છે ને એ ઉકેલ પ્રદેશ થશે. યસ, તમે અહીંયા ચેક કરી શકો છો. યસ, there is no problem, you can check it here. તમે અહીંયા એનો ચેક કરી શકો છો કે આ કેવી રીતે આવે છે. જસ બધી જ અસમતાઓ આના કરતા નીચું, આના કરતા ઉપર, યસ
x is greater than equals to 3, y is greater than equals to 3, greater than equals to 0. Yes, બધી જ પાંચ જે વસ્તુઓ છે 1, 2, 3, 4 ને 5 પાંચનું સમાધાન કરે છે. આ આનો ઉકેલ પ્રદેશ કહેવાશે. ઓકે, સો જસ્ટ તમે આ લખી શકો છો. આ 4x plus 3y less than equals to 60. Yes, y greater than equals to 2x, x greater than equals to 3 અને x, y greater than equals to 0. આ બધાનો ઉકેલ પ્રદેશ એ આટલો આવશે. આ જે નાનું ત્રિકોણ બને છે એ થશે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આ રીતે એક્ઝામ્પલ કરવાનું. ખાલી આમાં આ વસ્તુનું જે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય ત્યારે થોડું ધ્યાન રાખવાનું છે. બાકી બીજું બધું સ્ટ્રેટ ફોરવર્ડ છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. યસ, અહીંયા મેં બીજું એક એક્ઝામ્પલ લખ્યું છે. 14th એક્ઝામ્પલ, 14મું એક્ઝામ્પલ આપણે અહીંયા લખ્યું છે. ઓકે, ના અહીંયા આ અસમતાનો ઉકેલ પ્રદેશ શોધવાનો છે. એક બે એ બે ચલ વાળી છે, બાકી એક ચલ વાળી છે. એક ચલ વાળી તો વાંધો નથી, આપણે સરળતાથી એનું નિરૂપણ કરી શકીશું. બે ચલ વાળી માટે રેખા નક્કી કરવી પડશે ને અડતર નક્કી કરવું પડશે. ઓકે, તો એના માટે પહેલી જે છે આપણા પાસે 3x plus 2y less than equals to 150. આના પરથી રેખા 3x plus 2y બરાબર 150. યસ, ગમે તેવી અસમતા હોય બે ચલમાં આ રીતે લઈ લેવાનું છે. યસ, આ રેખા પરના બે બિંદુ એટલે અહીંયા જો x બરાબર 0 લઉં છું તો અહીંયા મને શું મળશે? 2y બરાબર 150 એટલે કે y બરાબર 75 મળશે. અને યસ, આના અનુરૂપ બિંદુ 0, 75. અને જો y બરાબર હું 0 લઉં છું તો યસ, y બરાબર હું 0 મૂકીશ આમાં તો 3x બરાબર 150 એટલે અહીંયા x બરાબર મને મળશે 50. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા જે બિંદુઓ છે એ મને મળશે 50, 0, 75, 50, 0 એ આ બેનું સમાધાન કરતા બિંદુઓ છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે આ રેખા પરના બે બિંદુઓ શોધ્યા. બીજી અસમતા એનું આપણે વિચાર કરીએ તો યસ, x plus 4y less than equals to 80. પહેલા તો સમીકરણ x plus 4y is equals to 80. આના પરથી આના પરના બે બિંદુઓ x બરાબર 0 લઈશ તો અહીંયા 4y બરાબર એટલે કે y બરાબર 20 મળશે. એટલે કે આના અનુરૂપ એક બિંદુ 0 ને 20, x આમ 0, y આમ 20. બીજું આપણે લઈએ y બરાબર 0 લઈશ તો યસ, અહીંયા મને મળશે x બરાબર 80 મળશે. ઓકે, અને અહીંયા આના અનુરૂપ બિંદુ મને મળશે 80, 0. ઓકે, ના હવે આપણે જોઈએ કે x less than 15 ધન છે, આ બધું ધન છે. અહીંયા જે યામ મળે છે એ પણ બધા ધન મળે છે. ઓકે, x અને y આમ બંને. તો યસ, આપણે પ્રથમ ચરણમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું. પ્રથમ ચરણ આપણે વ્યવસ્થિત થોડો મોટો આપણે દોરવાનો કે જેનાથી આપણે ગ્રાફ વ્યવસ્થિત બતાવી શકીએ છીએ. અને જસ્ટ તમારી બુકમાં પણ સહેજ મોટો જ બતાવવાનો કે જેનાથી તમે આ વસ્તુઓનું સરળતાથી નિરૂપણ યસ એકદમ ચોખ્ખું દેખાય. ઓકે, ના અહીંયા 0 x ડેશ થશે, અહીંયા y ડેશ. હવે આપણે જસ્ટ અહીંયા જે યામ લખવાના છે એના માટે ઓબ્ઝર્વ કરીએ તો યસ, અહીંયા x યામ મહત્તમ કેટલો આવે છે તો કે 80 આવે છે. ઓકે, તો જસ્ટ 80 સુધીના આવવા જોઈએ. યસ, 5-5માં કરીશું તો પણ ખૂબ મોટું થશે. અહીંયા 10-10ના સ્ટેપમાં દેટ વિલ બી બેટર. વાયામ બી આપણા પાસે મોટામાં મોટો 75 આવે છે. 10-10ના સ્ટેપમાં લખીશું. અહીંયા તમે 10, 20, 30, 40, 50. એ સ્કેલ લેવામાં ધ્યાન રાખવાનું. 70, 80, 10, 20, 30, 40, 50, 60, 70, 80, -10, -20. ઓકે, ફાઇન. ના હવે પેલી અસમતાનું નિરૂપણ કરીએ તો યસ, 0, 75 x અક્ષ પરનું બિંદુ, સોરી y અક્ષ પરનું બિંદુ. યસ, 0, 75 એટલે કે આ બેની વચ્ચે આ કેવું હશે? 0,
75 બિંદુ, 50 0 x અક્ષ પરનું બિંદુ, 50 0 આ બિંદુ. યસ, અસમતા મિશ્ર છે આ બિંદુને જોડતી સોલિડ લાઈન એટલે કે ઘાટી લાઈન આપણે બોલીશું. ઓકે, અને આ લાઈન થશે એ 3x plus 2y is equals to 150. હવે કયું અડતલ આનો ઉકેલ? યસ, નીચેનું કે ઉપરનું? યસ, એ હવે રેખા સિવાયનું કોઈ એક બિંદુ અને એમાં પણ 0 0 હોય એને જો રેખા પર નથી તેને પ્રાધાન્ય આપવાનું. 0 0 નીચેના અડતલમાં છે. યસ, આપણે આગળ કરતા ગયા છીએ એટલે આમાં 0 0 માટે ચકાસણી એટલે કે આ અસમતામાં મૂકવાના. 3 into 0, 2 into 0 less than equals to 150, 0 less than equals to 150. Yes, જે સત્ય છે માટે બિંદુ 0 0 ને સમાવતું અડતલ આ અસમતાનો ઉકેલ પ્રદેશ થાય. અને આપણે રેખાંકિત હમણાં નથી કરવાનો, જસ્ટ સાંકેતિક રીતે અહીંયા આની નીચેનો પ્રદેશ 0 0 નીચેના અડધમાં છે એ થશે. બીજી અસમતાનું આપણે નિરૂપણ કરીએ એના માટે બિંદુ છે 0 20. 0 20 એટલે આ બિંદુ થયું 0 20, 80 0 એટલે આ બિંદુ આવ્યું 80 0. આ બંનેને જોડતી રેખા અસમતા પરથી સોલિડ લાઈન દોરવાની છે કે ત્રુટક લાઈન દોરવાની છે. મિશ્ર અસમતા છે આ બંનેને જોડતી આપણે સોલિડ લાઈન. યસ, આ રેખા કઈ છે તો કે x plus 4y is equals to 80 છે. યસ, આ પણ બે અડતલમાં વિભાજન કરે, આ ઉપરનું અડતલ નીચેનું અડતલ. યસ, આ બે અડતલમાંથી કોઈ એક અડતલ એ આ અસમતાનો ઉકેલ પ્રદેશ હશે. એના માટે રેખા સિવાયનો બિંદુ એમાં 0 0 રેખા પર ના હોય તો 0 0 વાળો ભાગ નીચેના અડતલમાં 0 0 છે એટલે અહીંયા આને 0 0 માટે ચકાસણી આની આ અસમતાની. ઓકે, યસ, એટલે અહીંયા x બરાબર 0 અને y બરાબર 0, 0 plus 4 into 0 less than equals to 0 એટલે કે 0 less than equals to 80. 0 less than 80 જે સત્ય છે માટે બિંદુ 0 0 ને સમાવતું અડતલ આ અસમતાનો ઉકેલ પ્રદેશ થાય. યસ, 0 0 આ માટે નીચેના ભાગમાં છે આ. ઓકે, જસ આટલી વસ્તુઓ પતી ગઈ. હવે બાકીની બધી વસ્તુનું વિચારીએ આપણે. ઓકે, ના હવે આપણે જસ્ટ ત્રીજી આવે છે x is less than or equals to 50. એટલે પહેલા તો x બરાબર 15, x બરાબર અચળ એટલે કે શિરોલંબ રેખા અને x બરાબર 15 માંથી પસાર થતી. શિરોલંબ એટલે કે x અક્ષની લંબ. એટલે x બરાબર 15, 15 ક્યાં આવશે? અહીંયા આવશે. યસ, અહીંયાથી આ દોરીશું. આ રેખા થશે x બરાબર 15 રેખા. ઓકે, કારણ કે આ રેખા પરના કોઈ પણ બિંદુ માટે x આમ 15 થશે, y આમ ગમે તે હશે. ઓકે, એ x બરાબર અચળનો ગ્રાફ. પરંતુ અહીંયા હવે x is less than equals to 15 એટલે x નું મૂલ્ય 15 કે 15 કરતા નાનું થવું જોઈએ. આ બધા x ના મૂલ્ય છે 15 કે 15 કરતા નાનું કઈ બાજુ છે? આ બાજુ. એટલે અહીંયા આ ગ્રાફ થશે. ઓકે, એટલે આ બાજુનું પ્રદેશ. બીજું y greater than equals to 0 એ આપણને ખબર છે, રિપીટેડલી કર્યું છે. યસ, આ જે છે સોરી x અક્ષ છે એ પોતે થશે y is equals to 0 અને y is greater than equals to 0 એટલે આ ઉપરનો ભાગ અને x is greater than equals to 0, x is equals to 0 એ y અક્ષ પોતે જ અને એમાં x is greater than equals to 0 એટલે આ ભાગ. યસ, હવે આપણે આ બધાનો સામાન્ય ઉકેલ પ્રદેશ એ વસ્તુ વિચારવાની છે. ઓકે, યસ, અહીંયા જોઈએ તો યસ અંદાજો તો તમને આવી જ જાય. ઓકે, પહેલા તો x is greater than equals to 0 and y is greater than equals to 0 પહેલા ચરણમાં ક્યાંક તો હશે. ઓકે, એના સિવાય હવે બીજું જે શિરોલંબ ને એવો ને પહેલા નક્કી કરી નાખવાની. યસ, x is greater than equals to y એટલે આ પહેલું અને આ x is less than 15 એટલે આ. આટલા ભાગમાં યસ
તમારો ઉકેલ હશે. એમાંથી હવે શું બાકીની બે અસમતા હોય, આની નીચેનો યસ, આની આ જે ભાગ છે એ બધી જ અસમતાઓનું સમાધાન કરતો ભાગ બનશે. ઓકે, યસ. આના કરતા નીચેનો બી છે, આના કરતા પણ નીચેનો છે. યસ યસ. પાંચે પાંચ જેટલી બી અસમતાઓ છે, 1 2 3 4 5, પાંચે પાંચનું સમાધાન કરતો આ ઉકેલ, આવું કહેવાય ઉકેલ પ્રદેશ. ઓકે, જસ્ટ તમને મોટો ગ્રાફ દોરવા માટે એટલા જ માટે સલાહ આપું છું કે જસ્ટ ઘણી વાર જસ્ટ નાનો ઉકેલ પ્રદેશ થશે તો આપણે વ્યવસ્થિત બતાવી શકીએ. ઓકે, એના માટે. ઓકે, તો અહીંયા આ વસ્તુ આપણે લખી શકીશું. આ 3x plus 2y less than equals to 150, x plus 4y less than equals to 80, x less than equals to 15, yes, y greater than equals to 0 and x greater than equals to 0. આ બધી જ અસમતાઓનો ઉકેલ પ્રદેશ આપણને મળે. જસ્ટ આ રીતે આપણે એક્ઝામ્પલ કરવાના હોય છે ને આ રીતે આ બધી વસ્તુઓ આપણે દર્શાવવાની હોય છે. ઓકે, સો જસ્ટ અહીંયા સ્વાધ્યાય 6.3 ના જે દાખલાઓ મારે તમને બતાવવાના હતા એ દાખલાઓ મેં મારી રીતે તમને બતાવ્યા છે. બાકીના દાખલાઓ તમારે કર્યા છે. નેક્સ્ટ હવે આમાં આપણા પાસે પ્રકરણ ઉદાહરણો અને પ્રકરણ સ્વાધ્યાય એ બે વસ્તુઓ રહે છે. એ હું નેક્સ્ટ લેક્ચરમાં શરૂઆત કરીશ. આજ સુધી તમે સ્વાધ્યાય 6.3 સુધીનું બધું જ ફિનિશ કરશો. હોમવર્ક હું અહીંયા લખી દઉં છું આજનું. સ્વાધ્યાય 6.3 માં એક્ઝામ્પલ 10મો મેં તમને કરાવી દીધો છે. અહીંયા તમારે બાકી રહેશે 11 12. ઓકે, 14મો એક્ઝામ, 13મો ને 14મો મેં બતાવ્યો છે. 15 આજે હોમવર્ક વધારે નથી. 11 12 ને 15 આટલું જ થશે. 13 14 15 મેં તમને 10 13 14 ને 15 એ આપણે જોઈ લીધું છે કે યસ. ઓકે, તો તમારે 11 12 ને 15 આટલા દાખલાઓ કરવાનો છે. તો આજે અહીંયા હું લેક્ચર પૂરું કરું છું. પણ યસ, બધા જ નિયમિત રેગ્યુલર અભ્યાસ કરતા રહેજો. ઓકે, એટલું જ.